આમાં જુઓ કેટલા ચલ છે, એક જ છે, એક્સ એક્સ, બીજું કંઈ ચલ નથી. હવે બહુપદી છે કે નહીં એ પૂછ્યું છે ને. તો બહુપદી માટે શું જોઈએ? તો કે પહેલો નિયમ, એક કરતાં વધારે પદ છે, એક કરતાં વધારે પદ છે, બરોબર. બીજો નિયમ, સહગુણક હોવા જોઈએ, છે બધાને સહગુણક, 7 3 4. હવે x 7 ની પાછળ એકેય ચલ નથી તો x ની 0 ઘાત કહેવાય, કેમ કે જો અહીંયા 2 ઘાત છે તો અહીંયા કેટલી હોય 1 અને અહીંયા 0. તો બીજો નિયમ એ લાગુ. ત્રીજો નિયમ શું કહે છે? તો કે ચલની જે ઘાત છે એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. ચલની ઘાત જો અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 0 છે, ત્રણે ત્રણ પૂર્ણ સંખ્યા છે, તો ત્રીજો નિયમ એ લાગુ. અને ચોથી વસ્તુ, વચ્ચે પ્લસ અથવા માઇનસ હોવું જોઈએ, છે તો બહુપદી છે. અને બહુપદીમાં પણ કેવી બહુપદી છે?